હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ સંજીવ કુમાર વ્લોગ. અને હું છું સંજય કુમાર. તો અહીંયા માટી પલાળશે ચૂલો બનાવવા, એ આગલા વિડીયોમાં બતાવવામાં આવશે. પણ હું સવારમાં ગયો તો અહીંયા આગળ તમે જોઈ શકો છો, ટાવર દેખાય છે. અહીંયા આગળ જવાનું છે મિત્રો વાર કપાવવા માટે. તો સચિનને બેહાડી દીધું છે અને આ બધું જોવા મળશે તમને આગળ. તો પાછા આવીને અમે મગ પુલાવ લઈને આવ્યા હતા અને સચિન ખાવા બીજો જબરજસ્ત રીતે. તો મિત્રો આ બધું જ વિડીયોની અંદર આપણે બતાવીએ છીએ. અને અર્પિતા અહીંયા ખાડા પૂરવાનું લેપવાનું ચાલુ કરી દીધું છે. અને મને કે ચૂલો બનેલો, તો મેં આવતા વિડીયોમાં ચૂલો બનાવ્યો છે, એ વિડીયો તમને જોવા મળશે. તો ચાલુ કરીએ વ્લોગ. તો સવારમાં અહીંયા બેસી જશે સચિન બધા ચા પીવા માટે. અને અર્પિતા લાકડામાં એ ચૂલામાં નાખીને લગાડે છે. અને આપણને અત્યારમાં એવી આરા ચડશે અને તડકો નીકળી ગયો છે. જો કે ઠંડી લાગે છે એટલે સ્વેટર પહેરી રાખ્યું છે. તો મિત્રો મજા આવે તો લાઇક અને શેર કરવાનું તો ભૂલતા નહીં. અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો, જેથી કરીને આપણા વ્લોગ વિડીયો તમને જોવા મળતા રહે. તો મિત્રો નાની એવી ફેમિલીમાં આપણો ચાલુ છે. તો સવારમાં અમે નીકળી ગયા વાર કપાવવા જઈ રહ્યા છો. તારે આગળ ટકલો હેળ છે, પાછળ હું છું, મારી પાસે સસની મીઠો છે, ખાનતા હે આગળ નાખ્યો દોટા દોટ 2 કિલોમીટર હેરવાનું છે. એટલે હેરતું જવાનું છે. મોટી કંઈક પ્લેટ પડી છે, જોઈ શકો છો. બાર કપાઈને આવીએ એટલે થોડું સારું લાગે ઉનાળામાં. બડા બૂટ હવે તો ધોરો ચડી ગયા છો, બહુ હેડ છે. બડા બૂટ રોડે ચડી જવાય પોકી છે મારા ગટ્ટી ગયો શું હોય વાંય કરે છે સારી. તો મળીએ મિત્રો આપણે વાર કપાઈને આગળ. તો પહોંચી ગયો તો પહોંચ્યા. અને થોડુંક ઘઉંનું ખેતર એવું છે એ જોઈ લઈએ આપણે. ઘઉં કાઢેલા છે બરાબર છે. મિત્રો મોર તમને જોવા મળી જશે અહીંયા આગળ. બેઠો છે ખેતરની વસોવચ, એ તમે જોઈ શકો છો. મસ્તન પીંછોવાળો છે અને ઘઉં બહુ કાઢી નાખે છે હાર્વેસ્ટરથી, એ તમે જોઈ શકો છો. પેલા પહોંચ્યા તો આગળ આપણે થોડી વાર પછી મળીએ. હોમમાં ટાવર દેખાય તો અહીંયા લાગીને જવાનું છે આપણે. અહીંયા પહોંચી રહ્યા છે. પાછળ બાજુ પણ દેખાઈ રહ્યું છે તમને જબરજસ્ત સીન જોવા મળી રહ્યું છે. મિત્રો ટાવર આપણે ટાવર લગીને પહોંચી રહેવાનું છે. વચ્ચે આવશે હાઈવે રોડ. ટાવર બતાવી દઈએ આપણે જ્યાં સુધી પહોંચી રહ્યા છે એ જોવા મળશે. અહીંયા ખેતરો પણ જોરદાર જોવા મળી જાય. અને હોમનો ટાવર છે એ હજુ દેખાતું નથી. તો મિત્રો દેખાઈ જાય પછી આપણે જોઈએ. તો મિત્રો હોમમાં ટાવર લગીને આપણે પહોંચી રહેવાનું છે, એ તમે જોઈ શકો છો. ત્યાં આગળ લગીને હેડવાનું છે. તો મિત્રો પહોંચી આપણે છેક લગીને કોને હેડ હતું. ફાઇનલી ગાઈઝ અહીંયા પહોંચી ગયા છે મોટા ડાઈન રોડ આગળ. તો અહીંયા 3 જણા અમે દેખાઈ રહ્યા છે, પડસા એમ દેખાઈ રહ્યા છે. અને અહીંયા રોહન જુઓ તો જેવું હિયાળ છે, સદ્દો પહેરીને બડા ભૂટ. તો પહોંચી જવા છીએ મિત્રો. હાઈવે રોડ આવી ગયો છે. હાઈવેથી હવે બહુ આઘું નથી. તમને ટાવર બતાવી દઉં જેટલા સુધી પહોંચી જશે આપણે એ જોવા મળી જશે. જો ક્રેન જાય છે મોટી ડાઈ અને હોમમાં ટાવર દેખાયું છે. અહીંયા સુધી પહોંચવાનું છે આપણે. વઘાર જોવા મળી જશે. અંગારી પકડી રાખજો. અહીંયા તમને જોવા મળી જશે ઘોડાને બસ પડી છે. આ બાજુ હોટલ કંઈક લખેલું છે અને બંગાળીઓ આયરન બાયરો છે. અને ઊંડી સાઈડ આપણે જવાનું છે. તો મિત્રો નીકળીને પેલી બાજુ પહોંચીએ. અહીંયા તમે જોઈ શકો છો આવી ગયું છે આપણો ટાવર બહુ નજીક છે. અને અમે ગાડીઓને બાડીઓ પડી છે. ગેસ પ્લાન્ટ અહીંયા આગળ છે. અમે 3 જણા હેડી જાય છે. જો કે સૂરજ મામે પડે છે એટલે
દેખાય ના દેખાય એ ધ્યાન રાખજો. આપણે પકવાનું છે બરાબર. ગાડીઓ જાય છે. આ નાનો રોડ છે. પેલો મોટો ડાઈન હતો અને આ ટાવર ઉપર તો મોટા ડાઈન ઢોલકા બાગેલા છે. એ તમને જોવા મળશે આપણા વેરહાઉસમાં. ફાઇનલી અહીંયા વાર કપ્પા બેસી ગયા છે અને સચિન બેહાડે ઓછી વાર કપાવવા માટે હું પાછળ બેઠો એ તમે ધીમે ધીમે જોઈ શકો છો. જુઓ અહીંયા વાર ખેંચાય છે. મોટા થઈ ગયા હતા એટલા માટે. મિત્રો અહીંયા મજા આવે એવું જ છે કારણ કે 2 ખુરશીઓ ને એવું બધું છે અને અહીંયા પબ્લિક ઘણી બધી હતી. જો કે અત્યારે પર અમારો નંબર આવ્યો મારો તો બાકી છે વાર કપાવવાનો. નજીક એવી દુકાન છે એટલે વાંધો આવે નહીં પણ ખાલી પબ્લિક બહુ હોય છે. અને રોહનને પણ વાર કપાવવા માટે. મિત્રો રોહન કહેતો ભાઈ વાર કપાઈને આપણે મગ પુલાવ લઈશું. આપણા વાર બાર સચિનના કાપાઈ ગયા છે અને રોહનના કાપાય છે. તો હવે મારી વારી છે તો હું કાપી પછી મગ પુલાવ લઈને વાર કપાઈ ગયા છે ઘેર. જો હેરતા હા ના શું કરે અને મગ પુલાવ લઈને આવ્યા છે. મગ પુલાવ વાર કપાઈને આવી જશે રેડી. સીધું નાવાનું છે હવે. ના ના ભાઈ પેલો તો ઉઘાડો થઈને નાખ્યો. હા ઉઘાડો થઈ જાય ને. હા ઓહ ગાઈસ અહીંયા ચૂલો બનાવવા માટે માટી પલાળ્યા છે. અર્પિતાએ જો કે એને આવડતું નહીં એટલે મારે બનાવવો પડશે. તો એ પણ બીજો વિડીયો આપણે આવશે એમાં તમને જોવા મળી જશે બરાબર. કાલે આવશે એમાં મળશે જોવા. જો પેલો 10 જો તો ઊભો કાઢ્યાલું હે ખાવા બાજુ પડી જાય. ડબ્બામાં ડીશ બનાવી ભાઈ. આ ડબ્બામાં ડીશ બને એ પહેલી વાર જોયું. જો કે મેં ખબર છે મને પણ પહેલી વાર આજે ટ્રાયમાં જ દીધો. હા ખાડો પૂજી દીધો તો ચાર હું કરે હે આ હું ચાર રહેશે. આ તાપ આવતા તો લાગીને તો હું કહી જાય ને હા લેપવાનું નતું. હા હું કહી જાય પછી લેપ લેવા. એમ તો કહું એ તો એવું જ થવાનું. એક પાયો તો અંદર આવે પણ આ બે આવે જ નથી એમ કહી દે તગારી માટી જાય. હું એક તગારી જશે પેલા 2 તગારીઓ માટી જશે. 12 મહિના થઈ ગયા આપણે ખાવું નહીં ના આવું ખબર કઈડા પણ ગાઈઝ આવતા વિડીયોની અંદર આપણે મળીએ કારણ કે વિડીયો ઘણો લાંબો થઈ ગયો છે અને મારા હજુ નાવાનું છે. કઈડા કઈડું મળ્યું છે. આવતા વિડીયોની અંદર મળીએ બીજા ભાગમાં. ત્યાં સુધી મિત્રો જય માતાજી. અને આપણે ચૂલો બનાવવાનો છે એ પણ આવશે વિડીયો. તો લાઈક શેર અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. હજુ નાવાનું છે નહીં બેન. ફરી પાછું ચાલુ કરીએ વિડીયોનું સ્ટાર્ટિંગ.